નમસ્કાર મિત્રો, ગઈકાલે આપણે વાહકતાનો અવરોધ, ઓમનો નિયમ, અવરોધકતા, વાહકતા, તેના સૂત્રો, તેના એકમો, તેના પારિમાણિક સૂત્રો, विद्युत प्रवाह I बराबर Q बाय टी, I बराबर dQ बाय dt, Q बराबर इंटीग्रेशन ऑफ I into dt આપણે ભણી ગયા મિત્રો। વાહકતાનો અવરોધ R is equal to rho L upon E। મિત્રો ખૂબ અગત્યની વાત કહું છું, બરાબર ધ્યાનથી સાંભળો। મને માની લો કે એક વાહકતાર આપેલો છે અને એ વાહકતારને ખેંચી અને હું એની લંબાઈ 2 ગણી, 3 ગણી, 4 ગણી, 5 ગણી કે m ગણી કરું। મિત્રો પ્રશ્ન એ છે, નવો અવરોધ કેટલો હશે? ખ્યાલ આવે? ચલો મિત્રો, માની કે મારી પાસે એક વાહકતાર હતો, એ વાહકતારના મેં 2 સમાન લંબાઈના ટુકડા કરી નાખ્યા। હવે એ ટુકડાનો અવરોધ કેટલો હશે? 2 ટુકડા પણ કરું, 4 ટુકડા પણ કરું, 10 ટુકડા પણ કરું। મિત્રો ધ્યાનથી સાંભળી લો, જ્યારે વાહકતારને ખેંચી અને હું જ્યારે લાંબો કરું છું ત્યારે લંબાઈ વધે છે, આડછેદ ઘટે છે। લંબાઈ વધશે અને આડછેદ ઘટશે। હવે હું વાહકતારને કાપવાની વાત કરું છું, હું વાહકતારને કાપી નાખીશ તો મિત્રો ધ્યાનથી લંબાઈ ઘટશે, આડછેદ એમનું એમ રહેશે। મિત્રો બે વાત બરોબર ધ્યાનથી સમજી જાઓ। પહેલી વાત આ હું કહું છું, માની લો કે મને એક વાહકતાર આપ્યો છે મિત્રો, અને એ વાહકતારને હું ખેંચી અને લાંબો કરું તો મિત્રો યાદ રાખો, 3 ભૌતિક રાશિઓ આની ના બદલાય। આવી ક્રિયા જો તમે કરો છો તો એની 3 ભૌતિક રાશિઓ બદલાતી નથી। નંબર 1 અવરોધકતા, નંબર 2 ઘનતા, અને મિત્રો નંબર 3 વાહકતાનું કદ। આ 3 ભૌતિક રાશિઓ બદલાય નહીં। તો મિત્રો ધ્યાનથી, મારી પાસે આ જો અવરોધ છે, હું વાહકતારને લોબો કરવાનો એટલે અવરોધ ઉપર એની અસર થશે, પણ સાથે સાથે એનો આડછેદનું ક્ષેત્રફળ પણ બદલાય છે। તો મિત્રો આની અંદરથી જો મારે બહાર નીકળી જવું હોય, કારણ કે આ લંબાઈ બદલશો ને એટલે આડછેદ પણ બદલાશે, એટલે 2 ભૌતિક રાશિઓ એક સાથે બદલાશે। તો મિત્રો હું શું કરું છું, જરા ધ્યાનથી જુઓ। માની લો કે મારી પાસે એ આડછેદ વાળો અને L લંબાઈનો એક વાહકતાર છે, એનો અવરોધ મને આ સૂત્ર અનુસાર મળવાનો। તો હું આ જે સમીકરણ છે એ સમીકરણને હું સમીકરણ નંબર 1 કહી દઉં છું। આ સમીકરણને હું L વડે ગુણું છું અને L વડે ભાગું। મિત્રો L વડે ગુણું અને L વડે ભાગું તો આ સૂત્ર આવું થઈ જશે, R is equal to rho L square upon A into L। L વડે ગુણ્યા અને L વડે ભાગ્યા। હવે મિત્રો છેદ જોજો, A into L, આ આડછેદનું ક્ષેત્રફળ, આ એની લંબાઈ, તો વાહકતાનું કદ થઈ જશે। તો R is equal to મારી પાસે સૂત્ર આવું આવશે, rho L square upon V, સમીકરણ નંબર 2।
હવે મિત્રો જો લંબાઈ બદલાશે, છેદમાં તો મેં કદ લાવી દીધી, આ રી અવરોધકતા છે, એટલે માત્ર એક જ ભૌતિક રાશિ હવે બદલાશે. ચલો મિત્રો ઓકે. તો મિત્રો ધ્યાન દે, લંબાઈ બદલતા અવરોધ બદલાય છે, તો હું અવરોધનું લંબાઈની સાપેક્ષમાં વિકલન કરી શકું? તો ક્યાં તો કરું. ચલો L સાપેક્ષ આ સમીકરણનું વિકલન લેતા મિત્રો ઘણા બધા પ્રશ્નો તમને આવી જશે આનાથી. તો આનું વિકલન કરું તો dr/dl is equal to ρ તો અચળ છે, કદ તો અચળ છે, આનું વિકલન થશે twice l. ચલો dr is equal to ρ/v into twice l અને dl ને પેલી બાજુ લઈ જાઉં છું અહીંયા. મિત્રો ધ્યાન, આ સૂત્રનો અર્થ શું થાય? આ dr છે, અવરોધમાં થતો ફેરફાર. ક્યારે તમે લંબાઈમાં dl જેટલો ફેરફાર કરો ત્યારે. આ સમીકરણને મિત્રો હું નંબર 3 આપી દઉં છું અને સમીકરણ 3 ને સમીકરણ 2 વડે ભાગું. મિત્રો જોજો, સમીકરણ 3 ને હું 2 વડે ભાગું તો therefore dr/r is equal to મૂળ અવરોધની સાપેક્ષમાં અવરોધમાં થતો ફેરફાર is equal to ρ/v into twice l into dl અને ભાગ આ સૂત્ર ρl² into અહીંયા v મૂકી દો. ચલો મિત્રો કમ્પ્લીટ છે. ચલો v કેન્સલ, ρ કેન્સલ, આનો એક l કેન્સલ. તો મિત્રો મારી પાસે જવાબ આવ્યો dr/r is equal to twice dl/l. મૂળ લંબાઈની સાપેક્ષમાં લંબાઈમાં કરેલો ફેરફાર. તો મિત્રો આ મૂળ અવરોધની સાપેક્ષમાં અવરોધમાં થતો ફેરફાર છે. આ સમીકરણને હું પ્રતિશતમાં લાવી દઉં, ટકાવારીમાં લાવી દઉં, પ્રતિશત. તો dr/r into 100% ટકાવારીમાં આવી તો is equal to twice into dl/l ગુણ્યા 100%. તો મિત્રો આ સૂત્ર ક્યાં વાપરવાનું બરાબર ધ્યાનથી સમજી જાઓ. dr/r is equal to twice dl/l અને ટકાવારીમાં લાવું તો આ સૂત્ર મારી પાસે આ પ્રકારનું થઈ જાય. હવે માની લો કે મિત્રો મને એવો પ્રશ્ન આપ્યો કે એક વાહક તારની લંબાઈમાં 4% વધારો કરવામાં આવે છે, તો અવરોધનો પ્રતિશત વધારો ખાલી જગ્યા થાય. તો મિત્રો તમારે કશું જ નહીં કરવાનું, તમારી પાસે સૂત્ર તૈયાર છે. તમે પ્રતિશત 4% વધારો કર્યો છે તો 2 ગુણ્યા 4% ઇઝ ઇક્વલ ટુ જવાબ આવે 8%. ચલો મિત્રો કમ્પ્લીટ. પણ મિત્રો આ સમીકરણની એક મર્યાદા, આ સમીકરણ માત્ર 9% સુધી જ તમે વાપરી શકો. વાહક તારની લંબાઈ 9% જ્યાં સુધી તમને આપી હોય ત્યાં સુધી તમે આ સમીકરણનો ઉપયોગ કરી અને એના જવાબો લાવી શકો. ચલો મિત્રો ઓકે. એક સારો પ્રશ્ન માની લઈએ કે મારી પાસે એક વાહક તાર છે અને એ વાહક તારનો અવરોધ માની લો કે 20 ઓહમ છે. મને જે અવરોધ આપેલો છે એ અવરોધનું મૂલ્ય 20 ઓહમ છે. મિત્રો ધ્યાન રાખો. હવે એ વાહક તારને ખેંચી અને હું એની લંબાઈ માની લો કે 5% વધારું. મિત્રો પ્રશ્ન સાંભળો. વાહકનો અવરોધ 20 ઓહમ છે. વાહકને ખેંચી
તેની લંબાઈમાં 5% વધારો કરવામાં આવે તો હવે નવો અવરોધ કેટલો હશે? મિત્રો 5% આપ્યા છે, આપણી પાસે સૂત્રો તૈયાર છે. તો મિત્રો ધ્યાનથી જોજો, dr/r is equal to twice into dl/l. આ સૂત્ર કરવું આપણી પાસે. હવે મને લંબાઈનો થતો વધારો મને પ્રતિશતમાં આપેલો છે. તો મિત્રો ધ્યાનથી, તો હું આવું લખું, dr ભાગ્યા મૂળ અવરોધ છે 20 is equal to આ બગડો m નો m, આ 5% હતા, 5% ને હું સાદા આંકડામાં કન્વર્ટ કરી નાખું એટલે મારે એને 100 વડે ભાગવા પડે. તો કમ્પ્લીટ છે. તો dr is equal to મારી પાસે 20 ગુણ્યા 2 ગુણ્યા 5 ભાગ્યા 100 આવશે. એક બિંદુ કેન્સલ, 5 દુ 10, બગડો કેન્સલ, is equal to 2 ઓહ્મ જવાબ આવશે. મિત્રો શું આવ્યું? dr નો અર્થ શું થાય કે તમે વાહક તારની લંબાઈમાં 5% વધારો કરશો તો એના અવરોધમાં 2 ઓહ્મ જેટલો વધારો થશે. તો નવો અવરોધ કેટલો થાય? તો નવો અવરોધ જેને r' કહી દો, r' is equal to r plus dr. r ની કિંમત કેટલી છે? તો is equal to 20 વત્તા 2 is equal to 2200. ચલો મિત્રો કમ્પ્લીટ છે. એક આવા પ્રકારના મિત્રો પ્રશ્નો. ચલો માની લઈએ કે મને એક વાહક તાર આપેલો છે જેનો અવરોધ કેપિટલ R જેટલો. મિત્રો ધ્યાનથી, એક વાહક તાર આપેલો છે જેનો અવરોધ કેપિટલ R જેટલો છે, લંબાઈ સ્મોલ l જેટલી. મિત્રો ધ્યાનથી, હું એની લંબાઈ, એ તારને ખેંચી એની લંબાઈ હું n ગણી કરું. તો મિત્રો પ્રશ્ન એ છે, હવે નવો અવરોધ કેટલો થાય? મિત્રો ધ્યાન, મારી પાસે અવરોધ આપેલો છે, અવરોધ R is equal to rho L upon A થશે. મિત્રો આને L વડે ગુણું છું, L વડે ભાગું છું. R is equal to rho L square upon A into L is equal to rho L square upon E. હવે મિત્રો ખાસ ચાલો હવે નવો અવરોધ મળશે. મેં વાહક તારને ખેંચી તેની લંબાઈ n ગણી કરી. તો મિત્રો ધ્યાનથી, નવી લંબાઈ l' is equal to n into l થાય. પણ કદ ના બદલાય, કદ નહીં બદલાય, અવરોધકતા ના બદલાય. તો નવો અવરોધ r' is equal to rho l' નો સ્ક્વેર ભાગ્યા b થશે. તો is equal to rho into n square into l square ભાગ્યા b થશે. મિત્રો આ સમીકરણ જો અને આ સમીકરણ જો, rho l square upon b એની જગ્યા ઉપર હું r મૂકી શકું. તો મારી પાસે નવો અવરોધ આવશે, r' is equal to n square into capital R. મિત્રો ખાસ આવા પ્રશ્નો ફટાફટ સોધે. n ગણી લંબાઈ વધારવામાં આવે, વાહક તારની લંબાઈમાં n ગણી કરવામાં આવે ત્યારે તમે આ સૂત્ર વાપરી શકો છો. પણ મિત્રો ધ્યાનથી સાંભળજો, હું બોલવામાં કદાચ n ગણી કરવી અને n ગણો વધારો કરવો, આ બંને બાબતો જુદી.
ખ્યાલ આવે છે મિત્રો? એક વાહકતાની લંબાઈ 4 ગણી કરવામાં આવે છે તો સીધો n બરાબર 4, પણ 4 ગણો વધારો કરવામાં આવે છે તો n બરાબર 5 થાય. કુલ લંબાઈ તો ખરી જ ને. ખ્યાલ આવે છે મિત્રો? તો આ સમીકરણ r' n² r પણ એક ખૂબ સરસ સૂત્ર છે. ચલો મિત્રો આગળ વધું છું જરા. તો બે પ્રકારના તમને મેં પ્રશ્નોની સમજ આપી કે ભાઈ આવા પ્રકારના જે પ્રશ્નો છે અવરોધ શોધવાના, તો એ તમે એ રીતના શોધી શકો. કદાચ કોઈ છોકરો એવો પ્રશ્ન પૂછે કે સાહેબ 9% સુધી આ સૂત્ર વાપરી શકીએ, તો પછી 25% વધારો કરે તો આપણે શું કરવાનું? 50% વધારો કીધો હોય તો આપણે શું કરવાનું? તો મિત્રો ધ્યાનથી એની મેથડ તમને આખી સમજાવી. પણ તમારે પછી 25%, 50%, 75%, 100% આવી જે લંબાઈઓ છે વધારાનો, એ જવાબો તમારે કાયમ માટે યાદ રાખવા. તો એનાથી શું થાય છે કે ફટાફટ એના જવાબો મળી જાય. તો મિત્રો ધ્યાનથી જો r આપણી પાસે ρl/a સમીકરણ છે. હું l વડે ગુણું છું, l વડે ભાગું છું, આનું આ સૂત્ર આવશે ρl²/b. બરાબર છે? હવે માની લઈએ કે હું વાહકતાની લંબાઈમાં 25% વધારો કરું છું. 25%. મૂળ લંબાઈ તો l છે. તો મિત્રો પહેલી વસ્તુ તો એ કે નવી લંબાઈ જેને l' તો એની અંદર 25% નો વધારો એટલે l વત્તા 25% ઓફ l થશે. મેં વધારો કર્યો, ખેંચીને તો લોબો થઈ થાય, ખેંચીને ટૂંકો થાય. મિત્રો ધ્યાનથી l વત્તા 25/100 ઇન્ટુ l થાય. 25 ચોકું 100 થાય, 100 થાય l પ્લસ l/4 થાય ચાર અહીંયા આવશે 5l/4 થાય. નવી લંબાઈ એની આટલી થઈ જશે. હવે કદ તો બદલાવાનું નથી, અવરોધકતા તો બદલાવાની નથી. તો મિત્રો ધ્યાનથી નવો અવરોધ શોધું છું r'. r' ભાગ્યા v. આવું સૂત્ર આવશે. સૂત્રમાં કિંમત મૂકું એટલે ρ * 25l²/16 v આવશે. મિત્રો ધ્યાન, 25% વધારો કર્યો હોય એટલે આ l/4 થાય. 50% વધારો કર્યો હોય એટલે આ l/2 થાય. બરાબર છે? 75% વધારો કર્યો હોય તો 3l/4 થાય. અને 100% વધારો કર્યો હોય તો મિત્રો આ રીતે ના ગણાય. તો પેલું આગળ જે સૂત્ર છે એમાં n બરાબર 2 મૂકી દો તો સીધો જવાબ આવી જાય. ખ્યાલ આવે છે તમને? તો મારી પાસે આવું કંઈક સૂત્ર આવ્યું. તો મિત્રો આ નવો અવરોધ આવ્યો, જૂનો અવરોધ આટલો હતો, મારે અવરોધમાં થતો વધારો શોધવો છે. તો મિત્રો આવું કરું, r' ની અંદરથી r બાદ કરી નાખો =Δ. અવરોધમાં થતો વધારો મિત્રો જરા જોઈ લેજો જરા. જો ρ છે, l² છે, v છે, તો એનો કોમન કાઢી લો તો અહીંયા કૌંસમાં આવું આવશે મિત્રો. જોજો 25/16 - 1 ઇન્ટુ ρl²/v થશે. મિત્રો ધ્યાનથી સમજવા જેવું. તો ડેલ્ટા r અને આની જગ્યા પર મિત્રો હું r મૂકવા હોય તો મૂકી શકું. તો ડેલ્ટા r = 25 પોથી 16 ગયા એટલે 9/16 ઇન્ટુ કેપિટલ R આવશે. તો ડેલ્ટા r ભાગ્યા r = 9/16 થશે. ચાલો મિત્રો સમજાય છે? તો મિત્રો આને હું ટકાવારી લઈ લઉં.
ટકાવારીમાં લાવું તો ડેલ્ટા આર ભાગ્યા આર પરસેન્ટેજ ટકાવારીનો પ્રતિશત ઇઝ ઇક્વલ ટુ 9 ભાગ્યા 16 ગુણ્યા 100 થશે ટકા. તો ઇઝ ઇક્વલ ટુ મિત્રો આ 2 એ 50, 2 એ 8, 2 એ 25, 2 એ 4. ચલો કમ્પ્લીટ છે મિત્રો. તો હું ભાગાકાર કરી નાખું 9 × 45 નો 5 રો બધી પડી 4, 9 × 2 18, 18 ને 2 20 ભાગ્યા 4. મિત્રો ધ્યાન 9 × 45 નો 5 રો બધી પડી 4, 9 × 2 18, 18 ને 4 ઉમેરવાના 225 225. તો 225 ભાગ્યા હું 4 કરી નાખું તો 225 ભાગ્યા 4, 4 × 5 20 બગડો વધ્યો 5 અહીં ગળી 6 × 24 6 × 24 અહીંયા વધશે 1 0 4 × 2 8 is approximately 56%. ખ્યાલ આવ્યો મિત્રો? હજી માની લો કે મને આ અવરોધની કિંમત આપેલી હોય તો કશો વાંધો નહીં, તમે અવરોધની કિંમત અહીંયા મૂકી દો તો તમને ડેલ્ટા આર મળી જશે. અવરોધમાં થતો વધારો તમારી પાસે આવી જશે. એ અવરોધમાં થતો જે વધારો તમારી પાસે આવ્યો છે એ મૂળ અવરોધમાં ઉમેરી દો તો નવો અવરોધ તૈયાર. તો મિત્રો તમને કામ સોંપો. જો 25% નો વધારો કરવામાં આવે, 50% નો વધારો કરવામાં આવે, 75% નો વધારો કરવામાં આવે, 100% નો વધારો, એના પોકડા તૈયાર રાખો. મિત્રો મને યાદ આવે ગતિ ઊર્જા અને રેખીય વેગમાં k = p²/2. જો આ એક છે મિત્રો, જો એડી સ્ક્વેર વાળા સૂત્રો આવતા હશે ને, હજી આગળ પાવર નું સૂત્ર આવવાનું, પાવર p = i² * r. તો એનો આ બધા આંકડા ત્યારે બદલાશે જ નહીં, માત્ર રાશિઓ બદલાશે. અહીં ઘડી ગતિ ઊર્જા અને રેખીય વેગમાન છે, અહીંયા અવરોધ અને લંબાઈની વાતો છે. ચલો મિત્રો કમ્પ્લીટ છે. તો મિત્રો ધ્યાનથી આવા જ્યારે સ્ક્વેર વાળા સૂત્રો હોય ત્યારે તમે બધી જગ્યાએ આ નિયમો દોડાવો તો આસાનીથી આ બધા પ્રશ્નો તમારાથી સોલ્વ થઈ જશે. ચલો મિત્રો સેટ આગળ વધો. મિત્રો ધ્યાન માની લઈએ કે આપણી પાસે એક વાહકતા છે. મિત્રો ધ્યાનથી સાંભળજો. હવે માની લઈએ કે આપણી પાસે એક આર્યો વાહકતા છે, એક વાહકતા, બરાબર છે. આ વાહકતા સાથે માની લઈએ કે હું એક વિદ્યુત કોષ છું, એક વિદ્યુત કોષ છું. આ એનો ધન પોટેન્શિયલ છે, આ એનો ઋણ પોટેન્શિયલ છે, ઊંચું વિદ્યુત સ્થિતિમાન છે, નીચું વિદ્યુત સ્થિતિમાન છે. આનો અર્થ એ થયો કે મિત્રો આનું વિદ્યુત સ્થિતિમાન ઊંચું કહેવાય અને આનું વિદ્યુત સ્થિતિમાન નીચું કહેવાય. ચલો ઓકે. માની લો કે એ જે વિદ્યુત કોષ જોડ્યો છે એનું વિદ્યુત સ્થિતિમાન માની લો કે v જેટલું. માની લઈએ કે વાહકતાની લંબાઈ મિત્રો l જેટલી છે. તો બહુ સ્પષ્ટ વાત છે કે મિત્રો જો તમે આ વાહક તારને આ રીતે તમે જોડશો તો વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર હંમેશા પોઝિટિવ થી નેગેટિવ તરફ નિર્માણ પામે. એટલે અંદર રહેલા જે ઇલેક્ટ્રોન્સ છે એ ઇલેક્ટ્રોન્સને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બદલાવે. એટલે આ જે ઇલેક્ટ્રોન્સ હશે એ ઇલેક્ટ્રોન્સ આ છેડાથી આ છેડા તરફ જતા, પણ છતાં રૈવાજિક પ્રવાહની દિશા હંમેશા પોઝિટિવ થી નેગેટિવ તરફ દર્શાવે. મિત્રો ધ્યાનથી, ઇલેક્ટ્રોન નેગેટિવ થી પોઝિટિવ તરફ જતો હોય પણ છતાં
એક આપણો રિવાજ બની ગયો છે કે ભાઈ વિદ્યુત પ્રવાહ હંમેશા પોઝિટિવ થી નેગેટિવ તરફ તમારે વધારવાનો. ચલો મિત્રો ઓકે. તો આની અંદર બે વાતો શીખવાડીશ મિત્રો. પહેલી વસ્તુ એ છે મિત્રો કે જો આને લાગુ પાડેલું વિદ્યુત સ્થિતિમાન V હોય, વિદ્યુત ક્ષેત્ર E જેટલું નિર્માણ પામતું હોય, તો મિત્રો ધ્યાનથી VE પહેલું સૂત્ર છે V/L. આનું વિદ્યુત ક્ષેત્ર જે છે એ હંમેશા આ સૂત્રનું પાલન કરે. E V/L. મિત્રો કેપેસિટર યાદ કરો, એની અંદર સર્જાતું જે વિદ્યુત ક્ષેત્ર હતું એ વિદ્યુત ક્ષેત્ર E V/D. બે પ્લેટ વચ્ચેનું અંતર, અહીંયા વાહકતા ના બે છેડાઓ વચ્ચેનું અંતર, એટલે E V/L સૂત્ર તમારે તૈયાર રાખવાનું. ચલો મિત્રો કમ્પ્લીટ છે. એક બીજી વાત કે જ્યારે આની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થાય મિત્રો ધ્યાન આના હું જુદા જુદા આડછેદો વિચાર. માની લો કે અહીંયા એક આડછેદ વિચારો, એક બીજો આડછેદ માની લો કે અહીંયા વિચારો, બરાબર છે. તો મિત્રો તમને એવું લાગે છે કે આની અંદરથી જે વીજભાર પસાર થતો હશે એ આડછેદને હંમેશા લંબરૂપે, એવું લાગે છે. પણ એવું થોડું જરૂરી છે કે ભાઈ આડછેદ આપણે આવો જ લેવો. માની લઈએ કે કોઈ આડછેદ હું આ પ્રકારનો પસંદ કરું તો શું વિદ્યુત પ્રવાહ બંધ થઈ જશે? માની લો કે હું અહીંયા એક વાહક તાર લઈ રહ્યો છું, એક વાહક તાર હું માની લો કે આવો વાહક તાર લઈ લઉં અને આની સાથે માની લો કે હું કોઈ સેલ જોડું તો શું આવો વિદ્યુત પ્રવાહ ના થાય? તો શું આ વિદ્યુત ભાર જે ગતિમાન વિદ્યુત ભારો છે એ આડછેદને લંબરૂપે અહીંયા થાય ખરું? તો મિત્રો મારે આ તમને સમજાવો કે તમે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા I બરાબર જે Q/D લખો છો એકમ સમયમાં આપેલા વાહકમાંથી પસાર થતો વીજભારનો જથ્થો એટલે વિદ્યુત પ્રવાહ. વાત તો બિલકુલ સાચી અને એ જ સાચી. ખ્યાલ આવે છે તમને? પણ મિત્રો ધ્યાનથી સાંભળી લો, બધા કિસ્સાઓની અંદર આપેલો વિદ્યુતભાર આડછેદને લંબ રૂપે હોવો જરૂરી નથી. આપણે તો આડછેદ આવો વિચારી શકીએ, આપણે આડછેદ આવો વિચારી શકીએ. ખ્યાલ આવે છે તમને? તો મિત્રો ધ્યાનથી સાંભળજો. હવે શું થાય છે, અહીં ઘડી વિદ્યુતભાર સંરક્ષણના નિયમનું પણ પાલન થાય કે જેટલા સમયમાં જેટલો વિદ્યુતભાર આ આડછેદમાં દાખલ થાય એટલો જ વિદ્યુતભાર એટલા જ સમયમાં એના આગળના આડછેદમાં આવી ગયો. મિત્રો ખ્યાલ આવે છે? આનો અર્થ શું થયો? વાહક તારના કોઈ પણ આડછેદમાં વિદ્યુતભાર સંગ્રહ પામતો નથી, નવો વિદ્યુતભાર ઉત્પન્ન થતો નથી કે વિદ્યુતભાર નાશ પામતો નથી, જેને કહેવાય વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ. વાહકમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે વાહકના કોઈ પણ આડછેદ પાસે વિદ્યુતભાર સંગ્રહ પામતો નથી, તેનો નાશ થતો નથી કે નવો વિદ્યુતભાર ઉત્પન્ન થતો નથી. પણ હવે મને એમ લાગે છે કે માની લઈએ કે આ છેડેથી માની લઈએ કે 25 ઇલેક્ટ્રોન આ બાજુ દાખલ થયા, તો હું જે આડછેદ લઉં છું મિત્રો એ આડછેદના માની લો કે નાના નાના ટુકડાઓ વિચારો. તો માની લઈએ કે આની અંદરથી 5 વીજભાર બહાર આવ્યા, આની અંદરથી 2 વીજભાર બહાર આવ્યા, આની અંદરથી માની લો કે 4 વીજભાર બહાર આવ્યા, એમ ટોટલ કેટલા થયા? 25. તો શું આના આડછેદો હું એવી વિચારી તો શું આના અનુરૂપ અહીં ગાડી જે આડછેદ હશે ત્યાંથી 5 જ દેખાડવા જોઈએ? હા એ કરી ના એ હા 25 નો હિસાબ બેહવો જોઈએ. આનો અર્થ શું થયો મિત્રો? ધ્યાનથી જે તમે આડછેદ વિચારી રહ્યા છો એ આડછેદ ના જુદા જુદા બિંદુઓ પાસેથી પસાર થતા વીજભારનો જથ્થો કદાચ જુદો જુદો પણ હોઈ શકે.
આ વિદ્યુતભાર જે આડછેદમાંથી પસાર થાય છે એ આડછેદને લંબ રૂપે ન પણ હોય. એટલે મિત્રો બે વાત. નંબર 1, વાહકના કોઈ એક આડછેદમાં જુદા જુદા બિંદુઓ પાસે વિદ્યુતભાર વહનનો દર જુદો જુદો હોય, તેમજ વિદ્યુતભાર આડછેદને લંબરૂપે ન હોય એવા કિસ્સાઓમાં મિત્રો ધ્યાનથી એક નવી ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરવામાં આવે છે જેનું નામ છે વિદ્યુત પ્રવાહ ઘનતા. મિત્રો ધ્યાનથી વિદ્યુત પ્રવાહ ઘનતા J I / A સૂત્રથી દર્શાવાય. J = I / A. આનું નામ છે વિદ્યુત પ્રવાહ ઘનતા. મિત્રો ધ્યાનથી વિદ્યુત પ્રવાહની દિશાને લંબ એવા એકમ આડછેદમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને વિદ્યુત પ્રવાહ ઘનતા. વિદ્યુત પ્રવાહની દિશાને લંબ એકમ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એટલે વિદ્યુત પ્રવાહ ઘનતા છે. તો મિત્રો ધ્યાનથી જેનો એકમ એમ્પિયર પ્રતિ મીટર સ્ક્વેર છે. પારિમાણિક સૂત્ર આપણે મેળવી શકીએ છીએ. મિત્રો ખૂબ અગત્યની ભૌતિક રાશિ છે. હવે આપણી પાસે E = V/L છે અને ત્રીજો ઓહમનો નિયમ છે R = V/I. તો મિત્રો આના ઉપરથી V = I × R થાય. આના ઉપરથી V = E × L થાય. જોજો મિત્રો હું સેજ આ સમીકરણો સાથે છેડા કરું છું. મિત્રો ધ્યાનથી તો હું આવું લખી શકું therefore I × R = E × L. બે સમીકરણો સાથે મિત્રો R એટલે શું? તો કે I ρ L/A = E × L. આવું લખી શકું. મિત્રો ડાબી જમણી બાજુ L કેન્સલ. therefore I × ρ / A = E. આવું થાય. મિત્રો જો I / A વિદ્યુત પ્રવાહ ઘનતા. I / A means વિદ્યુત પ્રવાહ ઘનતા. તો આ સમીકરણ આવું થશે J × ρ = કેપિટલ E. તો ધ્યાનથી જોજો J × ρ = કેપિટલ E. પણ મિત્રો ની જગ્યા પર આવું લખી શકું J / સિગ્મા = E. અવરોધકતાનો વ્યાસ એટલે વાહકતા. તો J / ρ = E. therefore J = sigma × E. મિત્રો ધ્યાનથી તમે આ સૂત્રો કોની મદદથી મેળવ્યા છે? તો કે ઓહમના નિયમની મદદથી. તો મિત્રો ધ્યાનથી સાંભળી લો. આ બધા સમીકરણો જે મેં લખ્યા છે ને એ ઓહમના નિયમના સમીકરણો છે બધા. આ બધા સમીકરણો જે છે એ ઓહમના નિયમના જુદા જુદા સ્વરૂપો જેમાંનું આ સ્વરૂપ મિત્રો તમારે કાયમ માટે યાદ રાખવાનું. J = સિગ્મા × E. ચલો મિત્રો કમ્પ્લીટ છે. તો હું ફરી વખત એકવાર બોલું છું કે I = Q/B. વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયનો પસાર થતો વીજભારનો જથ્થો એટલે વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ ઘનતા માટે હું શું બોલું છું? વિદ્યુત પ્રવાહની દિશાને લંબ વાહકના કોઈ આડછેદના જે તે બિંદુ પાસે વિદ્યુત પ્રવાહની દિશાને લંબ એવા એકમ આડછેદમાંથી પસાર થતો પ્રવાહ એટલે વિદ્યુત પ્રવાહ ઘનતા. મિત્રો પ્રવાહ અને વિદ્યુત પ્રવાહ ઘનતામાં ફેર. વિદ્યુત પ્રવાહ એ સમગ્ર વાહકતાનો
જ્યારે વિદ્યુત પ્રવાહ ઘનતા એ સૂક્ષ્મ ભૌતિક રાશિ છે, આપેલા વાહકના કોઈ એક આડછેદના એક નાના સૂક્ષ્માતિ સૂક્ષ્મ ખંડ માટે. ચલો મિત્રો કમ્પ્લીટ છે. તો મિત્રો સૂત્ર ઉતારજો બરાબર.